કરીએ શરૂઆત મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુ. વિશેષ ધાતુઓમાં છેલ્લે આપણે આવ્યા છીએ 203 જોઈ ગયા છીએ. છેલ્લે શુભ તુભ જોયું છે. હવે પછી 204 પુલ. સર એ થઈ ગયું છે. કયો? એ 204 થઈ ગયું છે. હવે 5 નંબરમાં આયા. એ આપણે ઉપરવાળા સાથે લીધું હતું. અચ્છા, શોભતી, હા, એની સાથે લીધું હતું. હા, તો 205 કુલ 6 હુલ. 3 એક લઈશું, વધારે નહીં જઈએ. પેલામાં લખવામાં બહુ પછી દોડધામ આવી જાય છે. હાલ તો પ્રુડન્ટ નહીં કરવું સર? ના, એટલા માટે કે ફરી પાછા સ્મૃતિમાં આવવું પડશે. બરાબર. હા, ઓકે. નેક્સ્ટ ડે થી રેગ્યુલર ખુદ જ ચાલશે ને 9 વાગે? હા, આવતીકાલથી હમ. આગળ મેં કહ્યું તે પ્રમાણે. હે તો જરાક રિવિઝન કરી દો તો પાવાનું. હા, તો કુલ હુલ કૃષ્ણ લઈ લઈશું. હા સર, લઈ લો. 3 રાખીએ. હા, 3. બરાબર છે. તો 205 કુલ છે. સંત્યાને બંધુષુ ચ. હિતકરણ કરતા બંને કુલ અને હુલમાં લમાં રહેલ અ અનુનાસિક છે, એટલે ઉપદેશે અજ અનુનાસિક. ઇથી ન કરીશું. તસ્ય લોપ અદર્શનમ લોપ. સમા રહેલો પણ કૃષમાં. અચ્છા, એટલે ધાતુ સંજ્ઞા બની જાય છે કુલ, હુલ અને કૃષ. હુલ ગતો કૃષ આહ્વાને રોદને ચ. 2 અર્થ કર્યા છે. ઉપધામાં રસ્વ ઉ છે ત્રણેયમાં, એટલે પુગંત લઘુ પદસ્ય ચ થી ઉનો ઓ થઈ જશે. અને પાછળ સપવિકરણ પ્રત્યયનો લમાં અને શમાં અ આવી જતા થઈ જશે કોલતી, હોલતી અને ક્રોશતી. કોલતી બટોરના એટલે વહેંચવું, વહેંચવું. હોલતી જવું, જાના, ઢાંકના, ઢાંકવું. અને ક્રોશતી, કૃષ એમાં જે ક્રુ જે છે, જો કે અહીંયા આપણને જરૂરિયાત નહીં, ખાલી ઉજ કરીએ છીએ, પણ નીચે અનુદાત છે, કોઈ બીજું છે નહીં, એનું પરિવર્તન નથી. ક્રોશ, ક્રોશતી બુલાના, ચિલ્લાના, ક્રંદન કરના. બોલાવવું, બૂમો પાડવી, ક્રંદન કરવું, રોદને ચાવ્યું છે, રડવું. તો આ રીતે 3 ધાતુ આપણે લઈએ છીએ: કુલ, હુલ અને કૃષ. વેબસાઇટ પર જોઈ લઈએ. તો પુલ મહત્વે ભવાદિ પરસ્મૈપદી અકર્મક. અકર્મક નો અર્થ માત્ર પોતાનામાં જ થશે. બરાબર છે. સેટ છે એટલે કે ઈડાગમ થશે. રાશિ હોના, ઢેર હોના, બળના, ઊંચા હોના, આવા અર્થો કરીએ છીએ. આ જ ધાતુ બીજે છે, ક્યાં છે? 10મા ગણમાં, ચુરાદી. આ ચુરાદી. પછી કુલ સંત્યાને, અરે સંસ્થ્યાને, સંસ્થ્યાને
બંધુષુ ચ ભવતી પરસ્મયપદી આ પણ અકર્મક છે એટલે કે પોતાનામાં જ છે. શેઠ ઈડાગમ થશે. વેચું બટુરના अपने के समान वर्तन सजातीय થશે રહેના. અને એક મારે લખવો પડશે કૃષ. તો કૃષ આહ્વાને રોધને ચ ભવાદી પરસ્મયપદી આ સકર્મક છે અને અનિટ છે. અનિટ ઈડાગમ થશે નહીં. ઈડાગમ આપણે અર્ધાતુ પ્રત્યયમાં જઈશું ત્યારે આખું પહેલું પ્રકરણ આપણે ક્લિયર કરવું પડશે. ઈડાગમ ઉકારના રોધના બરાબર છે. તો આ રીતે આપણા 3 ધાતુ લઈશું. કુલ કુલ અરે પુલ નહીં ને આગળ આવી ગયું ને પુલ એ કાઢી નાખીએ. પુલ હુલ અને કૃષ બરાબર છે. એકમાં કઈ હુલમાં અહીંયા એક હા ચંદ્રબિંદી છે. યાદમાં આવ્યું હતું પણ પાછું રહી જતું હતું પણ પાછું સ્મૃતિમાં આવી ગયું. સિદ્ધાંત કૌમુદ્યામ धातोः अर्थः गतौ इत्येव दत्तः अस्ति. सिद्धांत कौमुदी माधवीय धातु वृत्तौ हिंसायां संवरणे एतौ अन्यौ अर्थो अपि पाठ्यते. અર્થની દ્રષ્ટિએ કહે છે સિદ્ધાંત કૌમુદીમાં માત્ર ગતૌ છે જવું પણ માધવીય ધાતુ વૃત્તૌ એમાં અર્થ કયો છે હિંસાયામ કયો છે. સંવરણે એટલે પહેલો ધાતુ આપણો પહેલો ધાતુ ઠાકવું આવા અર્થો પણ પાઠ્ય તે જણાવવામાં આવ્યા છે. એ તો અન્ય અર્થો અપી પણ જણાવવામાં આવ્યા છે એમ કેવું છે. હવે ધાતુમાં એવું છે કે કુલ તો 1930 જ છે. એક ધાતુના અર્થો 300 300 400 400 પણ થશે એકના અર્થ વાક્ય પ્રમાણે. કારણ કે આટલામાં જ આપણે રમવાનું છે. પણ અહીંયા આટલી સ્પષ્ટતા કરી છે હુલમાં. પરસ્મયપદી ધાતુ છે 3 એ 3. પ્રત્યયોને યાદ કરવાની જરૂર નથી બરાબર છે. 4 એ 4 લકારમાં. તો ધાતુ છે પહેલો કુલ છે ને કુલ ઉપર ચંદ્રબિંદી છે. પછી હુલ છે ઉપર ચંદ્રબિંદી અને પછી છે કૃષ છે. કૃષની અંદર ઉપર ચંદ્રબિંદી તો છે પણ અહીંયા અનુદાત છે. ઉપર ચંદ્રબિંદી નથી એટલે એમને અનુદાત તરીકે જ આપણે રાખીશું. તો આવા કુલ હુલ અને કૃષ ધાતુ છે. શરૂઆત કરીશું સિદ્ધાર્થીને નંદની. ત્યાં કે નંદિની નીચે જતી રહે.
સુરેશ? હા સર. હમ કુલ હુલ અને કૃષ ધાતુ છે. ત્રણેય ધાતુમાં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક એ સૂત્રથી ઈજ સંજ્ઞા થશે એટલે કુલ હુલ અને કૃષ. કર્તરી શપ પની હલ અંત્યમ સૂત્રથી ઈજ સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી ઈજ સંજ્ઞા એટલે અ રહેશે. ઉગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ઉનો ગુણ ઓ થશે એટલે કોલ અંગ બનશે કોલ. પેલા આ અને લઈ લઈએ કે હમ વિકલ્પ હુલ હુલ ને કૃષ. અને હવે ઉગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ઉનો ગુણ ઓ થશે એટલે કોલ હોલ અને ક્રોશ. પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે તીપ. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય સીપ અને ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ. ત્રણેય પ્રત્યયમાં પની હલ અંત્યમ સૂત્રથી ઈજ સંજ્ઞા થઈ જશે એટલે રૂપ બનશે સહ હમ કોલતી તે વહેંચે છે. સહ હોલતી તે જાય છે. સહ ક્રોશતી તે બોલે છે. ત્વમ કુલસી તું વહેંચે છે. ત્વમ હોલસી તું સી થશે ને અહીંયા અરે ના બરાબર છે હા ના કોલ આ સર કોલસી પર પણ આમાં ભૂલ થઈ સર. સહામાં પણ હોલસી ઓલસી તું જાય છે. ત્વમ ક્રોશસી તું બોલે છે. અહમ મહવાના કારણે અતો દીર્ઘો એ સૂત્રથી અદંત અંગ દીર્ઘ થઈ જશે એટલે કોલામી હું વહેંચું છું. અહમ કોલામી હું જાઉં છું. અહમ ક્રોશામી હું બોલું છું. તો થઈ ગયા 3 સિદ્ધ. એ પછી આવશે નેક્સ્ટમાં તો અહીંયા કુલ નો અર્થ વટોળના એટલે ભેગું કરવું નહીં થાય સર, વેચવું નહીં થાય કદાચ. વહેંચવું પણ થશે. ફરી પાછો બતાવી દઉં. કુલ સંસ્થાને કુલ કોલ કોલતી બટોરના એટલે એટલે સર ભેગું કરવું એવું થશે એવું લાગે મને. બટોરના શું થાય? ભેગું કરવું ભેગું કરવું થાય સર, ભેગું કરવું. ભેગું કરવું થાય છે. હા, ટુ કલેક્ટ પેલામાં છે ને આપણે અષ્ટાધ્યાયી.com માં જુઓ સર, ઇંગ્લિશમાં છે ટુ હા કલેક્ટ કરવું ત્યાં થાય ને. ત્યાં મારી નજર પડી હતી. હા શું કલેક્ટ લખ્યું હતું. અહીંયા એનું નિરાકરણ લાવી દઈએ આપણે. ટુગેધર એટલે સર ભેગું થવું થાય ને ટુ કલેક્ટ એટલે ભેગું કરવું. હમ ભેગું કરવું, સમાન વર્તન કરવું, કુટુંબ જેવું વર્તન કરવું, ભેગા રહેવું. ઓકે, ક્લિયર. દેખાય છે આપણું ટ્રાન્સલેશન? હા
હાથ બધું પાછું નીકળી જાય છે. નેક્સ્ટમાં આવી જઈએ સુરેશ પછી જ્યોત્સના. હા સર. ધાતુ છે કુલ, ફૂલ અને કૃશ એ ત્રણેય ધાતુ છે. એમાં અની ઉપદેશી અનુનાસિક થી સંજ્ઞા થશે એટલે કુલ, ફૂલ અને કૃશ. એમાં કર્તરી શબ્દ એમાં પની હલંત્યમ સૂત્ર થી સંજ્ઞા અને શની લસક પદ્ધતિ થી સંજ્ઞા એટલે કુલ, ફૂલ અને કૃશ. અને પુગંત લઘુ પદસ્ય ચોથી ઉપધામાં ગુણ થશે એટલે ઉનો ઓ. એટલે કોલ, હોલ અને ક્રોશ. પ્રત્યય છે તસ, ખસ, સ, વસ અને મસ. વશ વસ અને મસ. હમ. એમાં ન વિભક્તો તુષ્માંથી સ જશે નહીં. સ જોશો થી ઋત્વ થશે. એમાં ઉ એ ઉપદેશ્ય અનુનાસિક થી સંજ્ઞા થશે એટલે ર અવસાન હોવાથી ખર વસાનો વિસર્જન્ય થી વિસર્ગ થશે એટલે તહ, થહ, વહ અને મહ અને થ નો થ. એમાં કોઈ પરિવર્તન નહીં. બરાબર. એટલે તૌ, કોલ, તહ, કોલતઃ તે બે ભેગું કરે છે. તૌ હોલતઃ તે બે જાય છે અને તૌ ક્રોશતઃ તે બે બોલે છે. શું હતું અર્થ? રડે છે બી બોલે. થાય છે, આક્રંદ કરે છે, એવું બૂમો પાડે છે. તૌ યુવામ કોલથઃ તમે બે ભેગું કરો છો. યુવામ હોલથઃ તમે બે જાઓ છો અને યુવામ ક્રોશથઃ તમે બે બોલો છો. પછી યુ અને યુયમ કોલથ તમે બધા ભેગું કરો છો. યુયમ હોલથ તમે બધા જાઓ છો અને યુયમ ક્રોશ તમે બધા વેચો છો. ભૂલી છે. કેમ હળવું થઈ તમે બધા ભૂલી જઈ અને વ અને મ હોવાથી અતો દીર્ઘો યય થી દીર્ઘ થશે એટલે આવામ કોલા વહ અમે બે ભેગું કરીએ છીએ. આવામ હોલા વહ અમે બે બોલીએ છીએ અને આવામ ક્રોસા વહ અમે બે બોલીએ છીએ. વયમ કોલા મહ અમે બધા ભેગું કરીએ છીએ. વયમ હોલા મહ અમે બધા જઈએ છીએ અને વયમ ક્રોસા મહ અમે બધા બોલીએ છીએ. થઈ ગયા કેટલા? 5 1 2 3 4 ને 5 5 ને આગળ 3 8 એક રહ્યું. કોના ભાગમાં જતું રહેશે? નંદની બચી તો ગઈ. નંદની ધાતુ છે કૃષ, હુલ અને કૃષ અને કૃષ
કૃષ ત્રણેયમાં ઉપદેશે અજ અનુનાસિક થી અનુનાસિક અને ઈત સંજ્ઞા કરીશું. એટલે કુલ, ફૂલ અને કૃષ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય છે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિલશક પદ્ધતિ તે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે પુગંત લઘુ પદ સૂત્રથી ઉપધામાં રહેલા ઉનો ગુણો કરીશું. કોલ, બીજું તો નાખીએ કોલ. ઓકે, હોલ અને ક્રોશ. પ્રત્યય પ્રત્યય છે. જીમાં જોંતા સૂત્રથી અંત કરીશું. હમ અને ઈ અંતિ ન હોવાને કારણે નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી અનુસ્વાર કરીશું. અને અનુસ્વાર યહી પર સવર્ણ સૂત્રથી ફરીથી અંતિ કરીશું. બની જશે તે તે કોલંતી, પેલા હોલંતી, પછી હોલંતી અને ક્રોશંતી. તે બધા ભેગું કરે છે, તે બધા જાય છે અને તે બધા બોલાવે છે. આક્રોશ કરે છે. અચ્છા, વર્તમાને લટ સમાપ્તમ. અનંતરમ લંગ લકાર યસ્તન ભૂતકાળ ગઈકાલ. નંદની પછી પાયલ. ધાતુ કુલ, હા. ધાતુ છે કુલ, હુલ અને કૃશ. ત્રણેય ધાતુઓમાં અનુનાસિક અને ઉપદેશ અનુનાસિક ઈત સંજ્ઞા થતા કુલ, હુલ અને કૃશ. કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક દ્વિતીય સૂત્રથી ઈત સંજ્ઞા થશે. અને પુગંત લઘુ પદસ્ય સૂત્રથી ઉપધામાં ગુણ થતા કોલ, હોલ અને ક્રોશ. પ્રથમ પુરુષ એક વચનમાં ટીપ પ્રત્યય છે લોંગ લકાર. ટીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને તમા જે ઈ છે એનું ઈતશ્ચ સૂત્રથી લોપ થતા હલંત ત રહેશે. લુઅંગ લંગ રુઅંગ ષોડશ દાંત સૂત્રથી અટનો આગમ થશે અંગની આગળ. સહ અકોલત જલામ જશોંતેથી તનો દ અને વાવ સાનેથી ચડતો થતા પાછો ત થશે. તે ગઈકાલે ભેગું કરતો હતો. સહ અહોલત, તે ગઈકાલે જતો હતો. અને સહ અક્રોશત, તે ગઈકાલે બોલાવતો હતો. ચાલુ કરી છો ભાઈ. વાઈફાઈ વગર તો ક્યાંથી મેળ પડશે ને. ઓકે, તો અકોલત, અહોલત અને આક્રોશત. નેક્સ્ટ આવશે પીના. હા સર. હમ, ધાતુ છે કુલ, હુલ અને કૃશ. ત્રણેય ધાતુમાં અનુનાસિક અને ઉપદેશે અજનાસિક થી જ સંજ્ઞા થશે. એટલે કુલ, કુલ, હુલ અને કૃશ. હુલ અને કૃશ. કૃષ.
ત્રણેયમાં કર્તરી શક્તિ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવા તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા હતા અ રહેશે. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ એકનો ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે. એટલે બની જશે કોલ, હોલ અને ક્રોશ. લંગ લકાર પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ. તસ. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ. અને ઉત્તમ પુરુષ એકવચનનો પ્રત્યય છે મીપ. ચારેયમાં તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે. થસના સ્થાને તમનો આદેશ થશે. થના સ્થાને તનો આદેશ થશે. અને મીપના સ્થાને અમનો આદેશ થશે. જોડી દેતા લુઅંગ લંગ લૃઅંગ ક્ષુડદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. બની જશે તૌ અકોલતામ. તે બે ગઈકાલે ભેગું કરતા હતા. તૌ અહોલતામ. તે બે ગઈકાલે જતા હતા. તૌ અક્રોશતામ. તે બે ગઈકાલે બોલાવતા હતા, આક્રોશ કરતા હતા. યુવામ અકોલતમ. તમે બે ગઈકાલે ભેગું કરતા હતા. અહોલતમ. તમે બે ગઈકાલે જતા હતા. અને અક્રોશતમ. તમે બે ગઈકાલે બોલાવતા હતા, આક્રંદ કરતા હતા. યુયમ અકોલત. તમે બધા ગઈકાલે ભેગું કરતા હતા. અહોલત. તમે બધા ગઈકાલે જતા હતા. ને અક્રોશત. તમે બધા ગઈકાલે બોલાવતા હતા. અદંતંગ છે ને પરમાં અમ છે તો અમી પૂર્વ સૂત્રથી પૂર્વરૂપ એક આદેશ થશે. એટલે અહમ અકોલમ. હું ગઈકાલે ભેગું કરતી હતી. અહમ અહોલમ. હું ગઈકાલે જતી હતી. અને અહમ અક્રોશમ. હું ગઈકાલે બોલાવતી હતી, આક્રોશ કરતી હતી. પ્રથમ પુરુષ બહુવચનમાં આવી જઈએ. પ્રહલાદ. હા સર. કુલ ધાતુ છે. હુલ કૃષ. ત્રણેયની અંદર અનુનાસિક અની ઉપદેશે અજનુનાસિક ઈત એ સૂત્રથી સંજ્ઞા થશે. કુલ હુલ કૃષ. કર્તરી શબ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. શની લશકવ તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા થશે. એટલે અ રહેશે. કુલ હુલ કૃષ. ઉગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ઉનો ગુણ ઓ થશે. કોલ હોલ ક્રોશ. પ્રથમ પુરુષ બહુવચનની અંદર ઔપદેશિક અવસ્થામાં જી પ્રત્યય છે, જેની અંદર જોંતઃ સૂત્રથી અંત થશે અને ઇતચ સૂત્રથી અંતિ થશે. એટલે ઈનો એતસ્યથી શું થાય? હા, ઇતચ થી ઈનો લોપ થશે એટલે અંત. અને સંયોગાંતસ્ય ચ લોપ સૂત્રથી અંતે જે ત છે એનો લોપ થશે એટલે અન પ્રત્યય બનશે. અને લંગ લકાર હોવાના કારણે લોંગ લંગ લૃંગ ક્ષળુદાત્ત એ સૂત્રથી અટનો આગમ થશે. તાની હદંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ટીટ પ્રકારનો આગમ હોવાના કારણે આદ્યંતો ટકીતો સૂત્રથી અ આગળ બેસશે. એટલે તે
અ કોલન તે બધા ગઈકાલે ભેગું કરતા હતા. તે અ હોલન તે બધા ગઈકાલે જતા હતા. તે અક્રોશન તે બધા ગઈકાલે બોલાવતા હતા. તેવો અર્થ થશે. મધ્યમ પુરુષ એકવચન હેતલબેન. સર હું બનાવું? હા. હું બનાવું છું ભાઈ. બનાવો. કુલ ધાતુ છે. કુલ અને ક્રૂલ. કૃષ કૃષ્ણ. ત્રણેયમાં ઉપદેશી વચનમાં વિકરણ કરીશું. એટલે કુલ, કુલ અને કૃષ. વિકરણ હશે શબ્દનું હલનચલન સૂત્રથી અને શનિલસ્યક પદ્ધતિથી વિકરણ કરીશું. રહેશે પુગંત લઘુ પદસ્ય ચથી ઉપધામાં ઉનો ગુણ ઓ કરીશું. કોલ, હોલ અને ક્રોશ. મધ્યમ પુરુષ એક વચનની અંદર મૂળ પ્રત્યય છે શીત. શીતનું પાણી હલનચલન સૂત્રથી લોપ કરીશું અને ઈનો ઇતસ્થી લોપ કરીશું. હલન શની પ્રક્રિયા વિસર્ગ સુધી સસર્ગથી ઋત્વ કરીશું. ઉપદેશે અચાનુનાસિકથી ઈદકરણ કરીશું અને રખર અવસાને વિસર્જનીયથી હલંતરનું વિસર્ગ કરીશું. અને લુંગ લંગ લુંગ સૌદાતથી અર્થનો આગમ કરીશું. તેની હલનચલન સૂત્રથી ઈદકરણ કરીશું અને આદ્યંત ટકીતથી આદિમાં મૂકીશું. ત્વમ અકોલહ. તું ગઈકાલે ભેગું કરતો હતો. ત્વમ અહોલહ. તું ગઈકાલે જતો હતો. અને ત્વમ અકૃષઃ. તું ગઈકાલે બોલાવતો હતો. જગદીશ બે રહ્યા. હા સર. ધાતુ છે કુલ, હુલ, કૃષ. ત્રણેયમાં ઉપદેશ છે અનુનાસિક ઈથી અનુનાસિક અની એ જ સંજ્ઞા કરીશું. એટલે કુલ, હુલ અને કૃષ. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી શનિ લશકવ તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા થશે. એટલે અ રહેશે. એટલે કુલ, હુલ અને કૃષ. સીધા આવી જઈએ. હા, પુગંત લઘુ પદસ્ય સૂત્રથી ઉનો ગુણ ઓ થશે. એટલે કોલ, હોલ અને ક્રોશ. વશ અને મશ. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે અને બહુવચનમાં મસ પ્રત્યય છે. બહુવચન લેવાનું. હા. નિત્યમ ગીતાથી બંને માત્રનો લોપ કરીશું. અને લંગ લકાર છે તો લુંગ લંગ લુવંગ સ્વટ ઉદાત સૂત્રથી અટનો આગમ કરીશું. તે જ પ્રકારનો આગમ હોવાથી આદ્યંત ટકીતવથી આદિમાં બેઠશે. અને વકાર અને મકાર છે તો અતો દીર્ઘો અહીં સૂત્રથી અદંતને દીર્ઘ કરીશું. એટલે રૂપ બનશે આવામ અકોલાવ અને અકોલા મ. હા બરાબર. અહોલાવ અને અક્રોશાવ. આવામ અકોલાવનો અર્થ થશે અમે બંને ગઈકાલે ભેગું કરતા હતા. આવામ અહોલાવ અમે બંને ગઈકાલે જતા હતા. અને આવામ અકૃષાવ અમે બંને ગઈકાલે બોલાવતા હતા અથવા બૂમો પાડતા હતા. ત્યારબાદ બહુવચન વયમ અકોલામ અમે બધા ગઈકાલે ભેગું કરતા હતા. વયમ અહોલામ
અમે બધા ગઈકાલે જતા હતા અને વયમ અક્રોચામ. અમે બધા ગઈકાલે બૂમો પાડતા હતા અથવા બોલાવતા હતા. તો અહીંયા લંગ લકાર અનધ્યત અને લંકૈકાલ અને એના પછી રહેશે આજ્ઞાર્થ લોટ લકાર રવિન્દ્ર ધાતુ છે હા ધાતુ છે લ, ફૂલ ભૂલ અને કૃષ. ત્રણેય ધાતુમાં અનુનાસિક અને ઉપદેશી અનુનાસિક થી ઉત્ક્રાંત થશે. કુલ, ભૂલ અને કૃષ. કર્તારી સપ લાગશે. પની અલંકાર સૂત્રથી ઉત્ક્રાંત થશે. સાઈ લસક પદ્ધતિથી ઉત્ક્રાંત થશે. અ રહેશે. પુગંત લઘુપદેશ્યથી ઉનો ગુણ ઓ કરીશું અને લમાં અ યથા કુલ, ભૂલ, ક્રોશ. પ્રથમ પુરુષ એકવચન પ્રત્યય તીપ. પની અલંકાર સૂત્રથી ઉત્ક્રાંત થશે. એરોથી તીન તું થશે અને વિકલ્પે તુહયોગ તાતંગ અને તાતંગ થશે એટલે અંગની અલંકાર સૂત્રથી ઉત્ક્રાંત થશે એટલે તાત. જોડી દેતા સહ કોલતુ વિકલ્પે કોલતા. ત હલન છે એટલે જલન જશે તનો દ થશે ને વાવસાનેથી ધન ત થઈ જશે. હોલતુ હોલતા. ક્રોશતુ ક્રોશતા. સહ કોલતુ કોલતા. તે ભેગું કરો હોલતુ હોલતા. એ જાઓ ક્રોશતુ ક્રોશતા. તે બોલાવો. નેક્સ્ટ સુરેશ ધાતુ છે ધાતુ છે કુલ, ભૂલ અને કૃષ. ત્રણેય ધાતુમાં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક એ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે કુલ, ભૂલ અને કૃષ. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે. ઉગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઉનો ગુણ ઓ થશે એટલે કોલ, ભોલ અને ક્રોશ. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ. તશ મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ અને બહુવચનનો પ્રત્યય છે થ. તસ થસ તમીપામ તાંતંતામાં સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે, થસના સ્થાને તમનો આદેશ થશે અને થના સ્થાને તનો આદેશ થશે. રૂપ બનશે તૌ કોલતામ હોલતામ ક્રોશતામ. યુવામ કોલતમ હોલતમ ક્રોશતમ. યુયમ
કોલત કોલત કૃષત તૌ કોલતામ તે બે ભેગું કરો તૌ હોલતામ તે જાઓ તૌ ક્રોશતામ તે બે બોલાવો યુવામ કોલતમ તમે બે ભેગું કરો યુવામ હોલતમ તમે બે જાઓ યુવામ ક્રોશતમ તમે બે બોલાવો યુયમ કોલત તમે બધા ભેગું કરો યુયમ હોલત તે બધા જાઓ યુયમ ક્રોશત તે બધા બોલાવો યોત્સના ક્યાં આવ્યા? પ્રથમ પુરુષ બહુવચન. હા. કુલ કુલ, હુલ અને કૃષ એ ત્રણેય ધાતુ છે. તે ત્રણેયમાં અની ઉપદેશ્ય અચનુનાસિકથી સંજ્ઞા થશે એટલે કુલ, હુલ અને કૃષ. કર્તરી શબ્દ એમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને સની લસક વધતી સંજ્ઞા એટલે જોડી દેતા કુલ, હુલ અને કૃષ અને પુગંત લઘુ પદસ્ય ચ થી ઉપદામાં ગુણ થશે એટલે ઉનો ઓ એટલે કોલ, હોલ અને ક્રોશ. પ્રત્યય છે જી. જીમાં જોંત સૂત્રથી અંત થશે અને જમાં ઈ હોવાથી અંતિ અને એરો સૂત્રથી ઈનો ઉ થશે એટલે અંતુ. અને અતો ગુણેથી પરરૂપ એકરૂપ થશે તદંત અંગને તેમાંનો અ હોવાથી અને નશ્ય પદાંતસ્ય જલીથી કોલંતુ અને અનુસ્વાર શિય કર્ષવર્ણથી કોલંતુ અનુસ્વારનો ન તે કોલંતુ તે બધા ભેગું કરો તે કોલંતુ તે બધા જાઓ અને તે ક્રોશંતુ તે બધા આક્રોશ કરો તો તે બધા બોલાવો. નંદની હા સર. કુલ, હુલ અને કૃષ ત્રણેયમાં ઉપદેશે અનુનાસિકથી અનુનાસિક અની જ સંજ્ઞા કરે છે એટલે કુલ, હુલ અને કૃષ. કર્તરી શપ વિકરણ પ્રત્યય છે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિલ શકવત સૂત્રથી સંજ્ઞા કરીશું. જયશ્ય ઉગંત લઘુ પદસ્ય સૂત્રથી ઉપદામાં રહેલા ઉનો ગુણો કરીશું. કોલ, હોલ અને ક્રોશ. પ્રત્યય છે સિપ. સિપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું અને શેર્યપિત સૂત્રથી સીના સ્થાને હી કરીશું અને અતો હે સૂત્રથી હીના સ્થાને લોપ કરીશું, હીનો લોપ કરીશું. વિકલ્પે તું યોજ તાતંગ આ શિષ્ય અન્ય તરસ્યામ સૂત્રથી તાત કરીશું. કોલ, ત્વમ કોલ, કોલતાત અને હલંત હોવાને કારણે જલામ જશો અંતેથી દ અને વાવ સાનેથી ફરીથી ત કરીશ. કોલ, કોલતાત દ અને ત. ક્રોશ અને ક્રોશતાત.
તમે ભેગું કરો, પછી તમે જાઓ, તમે બોલાવો. તો સર તું આવશે, તું જ આવશે. હમ. નંદની પછી પાયલ. હા સર, ધાતુ છે કુલ, કુલ અને કૃશ. ત્રણેય ધાતુઓમાં અનુનાસિક અને ઉપદેશ્ય અનુનાસિક સંજ્ઞા થતા કુલ, કુલ અને કૃશ. કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ શક્વ તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા કોલ, હોલ અને ક્રોશ. ઉત્તમ પુરુષ એક વચનમાં મી પ્રત્યય છે. મીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. મેળની સૂત્રથી મીના સ્થાને નો આદેશ. આડુત્તમસ્ય પિચ્ચ સૂત્રથી 8 નો આગમ. એટલે આની પ્રત્યય બનશે. યક સવર્ણે દીર્ઘ સૂત્રથી દીર્ઘ થતા અહમ કોલાની હું ભેગું કરું. અહમ કોલાની હું જઉં. અહમ ક્રોશાની હું બોલાવું. બે જગદીશ. અહીંયા સર ક્રોશાણીમાં નાનો અણક છે. ચક્ર આવ્યો ને રેપ. નહીં થાય, નહીં થાય સર. ના થાય, શ ના થાય. વિધાનમાં શ છે ને એટલે હમ નહીં થાય. શું ચાલતું હતું આપણે? ક્રોશાની. હમ. બરાબર છે. કેમ ના થયો પાયલબેન, શું થયું? શ છે વ્યવધાનમાં શ. તાલવ હા તાલવ્ય શ છે. એટલે અટકુપાંગ નું વ્યવાય અપી સૂત્રમાં અટમાં પણ ન આવે શ. ક વર્ગમાં ના હોય ને પ વર્ગમાં ના હોય એટલે પછી ક્યાંથી થાય? બરાબર. હમ. બે રહ્યા નહીં આવે. ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચન. કોણ આવ્યું? જગદીશ. હા સર, ધાતુ છે કુલ, કુલ, કૃશ. ઉપદેશે અનુનાસિક ઈથી ત્રણેય ધાતુમાં અનુનાસિક અને ઈજ સંજ્ઞા થશે. એટલે કુલ, કુલ અને કૃશ. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય. શપમાં પની હલંત્યામ સૂત્રથી અને શનિ લશકવ તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા થશે. એટલે અ રહેશે. અને પુગંત લઘુ પદસ્ય સૂત્રથી પૂર્ણ ગુણ ઓ થશે. એટલે કોલ, કોલ અને ક્રોશ. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં પ્રત્યય છે વસ અને બહુવચનમાં મત. નિત્યમ ગીતા સૂત્રથી બંનેમાં શનો લોપ અને આડું તમસ્ય પિચ્છા સૂત્રથી 8 નો આગમ. તે જ પ્રકારનો આગમ હોવાથી આદ્યંતો ટકી આદિમાં બેસશે. એટલે આવ અને આમ. આદાંતાંગ છે અને પરમા આકાર છે તો આકાર શ્રવણની દીર્ઘથી દીર્ઘ થશે. એટલે રૂપ બનશે આવામ, ઓલાવ. અમે બંને ભેગું કરીએ
આવામ બોલાવ અમે બંને જઈએ, અને આવામ ક્રોશાવ અમે બંને બોલાવીએ અથવા બૂમો પાડીએ. વયમ કોલામ અમે બધા ભેગું કરીએ. વયમ કોલામ અમે બધા જઈએ, અને વયમ ક્રોશામ અમે બધા બોલાવીએ અથવા બૂમો પાડીએ. લોટ પછી આવશે વિધિલિંગ, વિધ્યર્થ, પીના. હા સર. ધાતુ છે કુલ, હુલ અને કૃષ. ત્રણેય ધાતુમાં અનુનાસિક અની ઉપદેશે અનુનાસિક થી જ સંજ્ઞા થશે, એટલે કુલ, હુલ અને કૃષ. ત્રણેયમાં કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પ ની હલંત્યમ સૂત્રથી અને શ ની લશુક તદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા હતા અ રહેશે. પુગંત લઘુ બદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ એકનો ગુણ થશે, એટલે કોલ, હોલ અને ક્રોશ. વિધિલિંગ લકાર પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે. તીપમાં પ ની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે, એટલે હલંત ત રહેશે. યાસુટ પરસ્મય પદે શુદ્ધ ધાતુ ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાને કારણે સુટિથો સૂત્રથી સૂટનો પણ આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા અહીં બંને સનો લોપ. અતો યય સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ, અને લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થતા ઈ પ્રત્યય બનશે. અદંતંગ છે અને પરમાં ઈ છે, તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. બની જશે સહ કોલેત. ત હલંત છે તો જલામ જસુવંતી સૂત્રથી જસ્વ થશે, એટલે તનો દ થશે. ને વાવસાને સૂત્રથી ચત્વ થતા પાછું ત થશે. સહ કોલેત તેણે ભેગું કરવું જોઈએ. સહ હોલેત તેણે જવું જોઈએ, અને સહ ક્રોશેત તેણે બોલાવવું જોઈએ. પ્રહલાદ પ્રથમ હા પુરુષ સર. દ્વિવચન. કૃષ પહેલા કુલ. કુલ, કુલ ધાતુ છે. હુલ, કૃષ ત્રણેયની અંદર અનુનાસિક અની ઉપદેશે અજનુનાસિકિત એ સૂત્રથી જ સંજ્ઞા થશે, એટલે કુલ, હુલ, કૃષ. કર્તરી શ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. શની લશક અધિતિ સૂત્રથી સંજ્ઞા થશે, એટલે અ રહેશે. કુલ, હુલ, કૃષ. પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ઉનો ગુણ ઓ થશે, કોલ, હોલ, ક્રોશ તેવા અંગો બનશે. ત્યારબાદ વિધિલિંગ લકાર પ્રથમ પુરુષ દ્વિવચનમાં ઔપદેશિક અવસ્થામાં તસ પ્રત્યય છે. તસની અંદર તસ્થસ્તમીપામ તાંતમ તામહ એ સૂત્રથી તસના સ્થાને તામ આદેશ થશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસુટનો આગમ થશે, અને પરમ તકાર હોવાના કારણે શુટ તીથો સૂત્રથી સૂટનો પણ આગમ થશે. લિંગ સલોપો અનંતસ્ય એ સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે, અને અતો યય સૂત્રથી યાના સ્થાને ઈય થશે, અને લોપો વ્યોરવલી સૂત્રથી યનો લોપ થશે, એટલે ઈતામ પ્રત્યય બનશે. અને આદ ગુણ એ સૂત્રથી ઈનો ગુણ એ થશે, એટલે તૌ કાલે કો તૌ કોલે તામ તે બે
ભેગું કરવું જોઈએ. તૌ હોલેતામ, તે બે એ જવું જોઈએ. તૌ ક્રોશેતામ, તે બેએ બોલાવવું જોઈએ, તેવો અર્થ થશે. હેતલબેન. હા સર. કુલ, હુલ અને કૃશ ધાતુ છે. ત્રણેયમાં ઉપદેશે અનુનાસિક થી ઈદકરણ કરીશું એટલે કુલ, હુલ અને કૃશ. વિકરણ આપશે શપ. શપમાં પાની હલંતર સૂત્રથી અને શનિ લક્ષક પદ્ધતિથી ઈદકરણ કરીશું અ રહેશે. સુગંધ લઘુ પદસ્યથી ઉપધામાં ઉનો ગુણ ઓ કરીશું. કોલ, હોલ અને ક્રોશ. પ્રથમ પુરુષ બહુવચનની અંદર જી પ્રત્યય છે. જેમાં જેર જુસથી જુસનો આદેશ કરીશું. છૂટું સૂત્રથી જનો લોપ કરીશું એટલે ઉસ રહેશે. ઉસમાં શનિ પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું. સસદ સ્વરૂપથી ઋત્વ કરીશું. ઉપદેશે અનુનાસિકથી ઈદકરણ કરીશું અને રનું ખરબ સાને વિસર્જનથી વિસર્ગ કરીશું. ઉહ પ્રત્યય બનશે. યાસુત પરસ્મી પદેશુ ઉદ્ધાતુ ગીસ્થી યાસનું આગમ લિયંગ શલોપો અનંત્ય છે અંતે નહીં હોય તેવા સનવલોપ અથવા એયથી આના સ્થાને ઈયનો આદેશ થશે. ઈયુ. આદગુણથી એનો ગુણ એ કરીશું. તે કોલે ઈયુ, તે બધાએ ભેગું કરવું જોઈએ. તે હોલે ઈયુ, તે બધાએ જવું જોઈએ. અને તે ક્રોશે ઈયુ, તે બધાએ બોલાવવું જોઈએ. પછી રવિન્દ્ર. હા, ધાતુ છે કુલ, હુલ અને કૃશ. ત્રણેય ધાતુમાં અનુનાસિક અને ઉપદેશી અનુનાસિક થી થશે. કુલ, હુલ અને કૃશ. કર્તરી સપ લાગશે. પની અલંકાર સૂત્રથી ઈદકરણ થશે. શનિ લક્ષક પદ્ધતિથી ઈદકરણ થશે અ રહેશે. પુગંત લઘુ પદસ્યથી ઉનો ગુણ ઓ કરીશું અને લમાં અ આવ્યતા કુલ, હુલ અને ક્રોશ. મધ્યમ પુરુષ એકવચન પ્રત્યય શીપ. પની અલંકાર સૂત્રથી ઈદકરણ થશે. ઈની ઇતસ્યથી ઈદકરણ થશે. હલંત સ રહેશે. હલંતની વિશેષ પ્રક્રિયા સસજ સ્વરૂપથી ઋત્વ થશે. ઉપદેશી અજનાસિકથી ઉન્નીતકરણ ખરવસાની વિસર્જન રમ વિસર્ગ થશે. યાસુર પરસમ પ્રદેશ ઉદ્ધાતથી યાસના આગમ લિંગ સલોપનથી અંજનેય આદેશનો લોપ થશે. આતો એથી યાના સાને ય થશે. લોપો વેરેલથી યનો લોપ થશે. અને આદ ગુણથી ઈનો એ કરીશું. જોડી દેતા ત્વમ કોલે હે, તારે ભેગું કરવું જોઈએ. ત્વમ હોલે હે, તારે જવું જોઈએ. ત્વમ ક્રોશે હે, તારે બોલાવવું જોઈએ. સુરેશ. મધ્યમ પુરુષ દ્વિવચન. ધાતુ છે કુલ, હુલ અને કૃશ. ત્રણેય ધાતુમાં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક ઈદ સૂત્રથી જ સંજ્ઞા થશે. એટલે કુલ, હુલ અને કૃશ. કર્તા રિષભ
પની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી ઈદ સંજ્ઞા એટલે અ રહેશે. પુગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ઉનો ગુણ ઓ થશે એટલે કોલ કોલ અને ક્રોશ અંગ બનશે. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ. તસ થસ્ત મીપામ તાન દંતામાં સૂત્રથી થસતા અને તમનો આદેશ થશે. હશ. થસ. યાશુટ પરસ્મય પદેશુ ઉદ્દાત ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાના કારણે સૂટથી તો સૂટનો આગમ થશે. લિંગ સલોપો અંત્ય સૂત્રથી અંત નહીં હોય તેવા બંને સકાનો લોપ થશે. અતો યે સૂત્રથી યાના સને યનો આદેશ થશે. પ્રશ્ન તમ. તમ લોપો વિરલીથી યાનો લોપ થઈ જશે એટલે ઈતમ પ્રત્યય બનશે. અદંતાંગ છે અને પરમાં ઇકાર છે તો આદ ગુણા સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે રૂપ બનશે યુયમ યુ કોલેતમ હોલેતમ હોલેતમ અને ક્રોશેતમ. યુયમ કોલેતમ તમારે બે ભેગું કરવું જોઈએ. યુયમ હોલેતમ તમારે બે જવું જોઈએ. યુયમ ક્રોશેતમ તમારે બે બોલાવવું જોઈએ. જ્યોત્સના. હા સર. કુલ કુલ યુયમ ને યુવામ સર. હા હું એ જ કહેવા હતો. યુયમ ની જગ્યાએ યુવામ. વામ. હવે યુયમ આવશે પણ યુ દીર્ઘ. કુલ 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 અને કૃષ ધાતુ છે. એ ત્રણેય ધાતુમાં અની ઉપદેશ્ય અનુનાસિક થી સંજ્ઞા થશે એટલે કુલ કુલ અને કૃષ એમાં કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્ર થી સંજ્ઞા અને સની લસકવત અધિથી સંજ્ઞા એટલે અ રહેશે એટલે જોડી દેતા કુલ કુલ અને કૃષ. પુગંત લઘુ પદસ્ય ચ થી ઉપદામાં ગુણ થશે એટલે ઉનો ઓ એટલે કોલ હોલ અને ક્રોસ પ્રત્યય છે થ. તસ્તસ્તમીપામ તામ તમ તામથી થ નો ત થશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્ત ગીચ સૂત્રથી યાસનો આગમ થશે ને ત હવાથી સૂટ દીધોથી સૂટનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતે ન હોય તેવા સનો લોપ થશે અને અતો એ થી યના સ્થાને ઈ આદેશ થશે અને લોપો વેરવલ્લી થી યનો લોપ થશે એટલે ઈ ત અને આદ ગુણ સૂત્રથી ઈનો એ થશે એટલે યુયમ કોલે ત. તમારે બધાએ ભેગું કરવું જોઈએ. યુયમ હોલે ત તમારે બધાએ જવું જોઈએ અને યુયમ ક્રોસે ત તમારે બધાએ બોલાવવું જોઈએ. નંદની. હા સર. કુલ હુલ અને કૃષ ત્રણેયમાં ઉપદેશે અજનુનાસિક થી અનુનાસિક અને જ સંજ્ઞા કરીશું એટલે કુલ હુલ અને કૃષ. કર્તરી શપ વિકરણ પ્રત્યય છે. શપમાં પની હલ અંત્યમ સૂત્રથી અને શનિ લશક દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા કરીશું રહેશે. પુગંત લઘુ પદસ્ય સૂત્રથી ઉપદામાં રહેલા ઉનો ગુણો કરીશું. કોલ હોલ
અને ક્રોશ પ્રત્યય છે મીપ. તસ્તસ્ત મીપામ તાંતન તામા સૂત્રથી મીપના સ્થાને અમ કરીશું. યાસોટ પરસ્મેપદી શુદ્ધ ધાતુ ગીત સૂત્રથી યાસનો આગમ કરીશું. લિંગા સલોપો અનંત્યસ સૂત્રથી અંતે ન હોય તેવા સનો લોપ કરીશું. અને અતો એ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ કરીશું. જોડી દેતા ઈયમ અને 8 ગુણ સૂત્રથી ઈના સ્થાને એ કરીશું. અહમ કોલેયમ મારે ભેગું કરવું જોઈએ. હોલેયમ મારે જવું જોઈએ. અને ક્રોશેયમ મારે બોલાવવું જોઈએ. પાયલ. હા સર. ધાતુ છે કુલ, મૂલ અને કૃશ. ત્રણેય ધાતુઓમાં અનુનાસિક અની ઉપદેશે અનુનાસિકે તીત સંજ્ઞા થતા કુલ, હુલ અને કૃશ. કર્તરી શક્તિ શપીકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા કોલ, હોલ અને ક્રોશ. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે. વસમાં નિત્યમ ગીતા સૂત્રથી સનુલુપ. યાસુટ પશ્ચિમપદી શુદ્ધ ધાતુ ગીચ સૂત્રથી યાસનો આગમ. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનુલુપ. અતુયેય સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ. અને લોપો વેરવળી સૂત્રથી અનુલોપ થતા ઈવ પ્રત્યય બનશે. 8 ગુણ સૂત્રથી નો ગુણ એ. આવામ કોલેવ અમારે બે ભેગું કરવું જોઈએ. આવામ કોલેવ અમારે બે જવું જોઈએ. અને આવામ ક્રોશેવ અમારે બે બોલાવવું જોઈએ. અંતિમ હું બોલીશ સર. એક જ રહ્યું ને. હમ. કુલ ધાતુ છે. હુલ અને કૃશ. ત્રણેયમાં ઉપદેશે અનુનાસિક થી ઈદકરણ કરીશું. એટલે કુલ, હુલ અને કૃશ. વિકરણ આવશે શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક પદ્ધતિથી ઈદકરણ કરીશું. રહેશે. પુગંધ લઘુ પદસ્ય ચથી ઉપતામાં ઉનો ગુણ ઓ કરીશું. કોલ, હોલ અને ક્રોશ. ઉત્તમ પુરુષ બહુવચનની અંદર મસ પ્રત્યય છે. નિત્યમ ગીતાથી સનુલોપ કરીશું. યાસુ પરસ્મી પદેશ ઉદ્ધાતુ યાસનો આગમ કરીશું. લિયંગ સલોપો અનંત્ય અંતે નહીં હોય તેવા સનુલોપ કરીશું. અતોયેયથી યાના સ્થાને ઈયનો આદેશ કરીશું. અને લોપો વેરવલથી ઈયનો લોપ કરીશું. ઈ મ પ્રત્યય બનશે. ઈનો ગુણ એ કરીશું. આદગુણ સૂત્રથી વયમ કોલેમ અમારે બધાએ ભેગું કરવું જોઈએ. કોલેમ અમારે બધાએ જવું જોઈએ. અને ક્રોશેમ અમારે બધાએ બોલાવવું જોઈએ. મારો વારો લઈ ગયા ચાલ બને. હા, હેતલબેન ને વધારે જરૂરિયાત છે. હે હેતલબેન? અચ્છા, તો 3 ધાતુ પૂરા કર્યા. નેક્સ્ટમાં દર્શન કરી લઈએ. 207 સુધી. પછી 8, 208 ઘુસી રે હીરાયો ને આવી શબ્દને કોષ કરના.
રૂષ હિંસાયામ ઘોષતી રોષતી અને ઉષ છે ઓષતી. વધારે આગળ નહીં જઈએ, ત્રણ જ ઘણા છે. તો હવે પાછા મળીએ સવારમાં 9 વાગે. ઉઠાડજો મને પાછા. પહેલા હા સર. પેલા ભાઈ શું નામ તમારે? એ બાજુથી એક નામ બોલાય છે. થોડાક વાર દર્શન કરતા કરતા ગાયબ. વિક્રમ તો બરાબર છે, શ્રોતા છે, પણ ચક્ષીભાઈ કે કયા કઈક હતા ને? નહીં પીના છે. પીના નહીં. આ પ્રહલાદ બાજી છે કઈ કદાચ. સ્વાધ્યાય પરિવાર વાળા છે. હા, પેલા ભરત માળી. ભરતભાઈ માળી ભરત માળી. થોડાક દર્શન કરતા પછી દીવો હોય જાય. આમાં એવું છે કે કોઈને એવું થાય કે હું પછી જોઈ લઈશ અને જોયા પછી જોડાઈશ, તે ક્યારેય જોવાનો નહીં અને જોડાવાનો નહીં. ચાલુ પ્રવાહમાં કૂદી પડશે તો તારવા વાળા છીએ, બેઠા છીએ. બાકી કે આ કરીને કરીશ તો શક્ય નથી. ઘણાને એમ છે કે નેટ આવી રહી છે તો એની કરી લઈએ તૈયારી, પછી આના પર પાછા આવીશું. ત્યાં સુધી તો અહીંયા ક્યાંય દોડી જઈશું રન, પછી આપણને મળી શકશે નહીં. એ પાછળ જ રહી જશે. એટલે કંઈ પણ કરવું હોય તો સાથે લઈને જ જવું પડે, કોઈ એકના ભોગે નહીં. બરાબર છે. ઓકે. સર, આપણે લેક્ચર ને 1 વર્ષ પૂરું થવા આવશે. 26 દિવસ બાકી. એવું છે. 26મી જાન્યુઆરી થી શરૂઆત કરી હતી ને આપણે? બરાબર. હા, ખરી વાત છે. પહેલા ક્યારેક શરૂઆત કરી હતી, એના કરતા ખાસા થોડાક આગળ છીએ. બરાબર છે. અને આગળ જવાનું કારણ એ છે કે એ વસ્તુ કામમાં થોડીક આવી ગઈ રિપીટ થવાથી, નહીં તો પાછા ત્યાંના ત્યાં હોત. અને બહુ ગેપ નહીં પાડી બને ત્યાં સુધી. બરાબર છે. એટલે આટલે સુધી પહોંચ્યા છે. ઘણું બધું બાકી છે કરવાનું તો. એટલે ચાલુ દિવસ હોવા છતાં 3 આપણે ગણતરી રાખીએ છીએ. બરાબર છે. બાકી આ થોડુંક થઈ જાય પહેલો રાઉન્ડ, જે તબક્કામાં પ્રવેશ કરીશ બધું ત્યાં પડ્યું છે ખાસું બધું, પણ એનો પાયો અહીંયા પડ્યો છે આ પહેલા તબક્કામાં. કારણ કે આને લઈને ત્યાં પ્રવેશ કરીશું. બરાબર છે. એટલે આજ ન હોય તો પછી આગળ પ્રવેશ થાય એમ નથી. એટલે બીજા તબક્કામાં આખું એક નવું પ્રકરણ ઈડાગમ આવશે. સાથે સાથે આ ભાષા જે છે એ સંસ્કૃત અને વૈદિક બે સાથે લઈને જઈએ છીએ, અલગથી નહીં. તો જે સ્વરાંકન જે છે એ સ્વરાંકન ખાલી એક જ લકારને બાદ કરતા બાકી બધું તો વૈદિકમાં લાગુ જ પડવાનું છે. પણ ત્યાં ખાલી સ્વરાંકન છે, વિશેષતા વધારે જોવા જઈએ તો, અને એક લકાર વધારે છે ત્યાં. બાકી બધા તો આ જ લાગુ પડવાના છે. એટલે ઈડાગમની વસ્તુ જ્યારે આવશે ત્યારે સ્વરાંકન પણ ધ્યાનમાં લેવા પડશે. ક્યાંક આપણે થોડું જોયું છે. ભલે અત્યારે ધાતુમાં સ્વરાંકન તો છે જ, કરીએ છીએ આપણે લખતી વખતે, પણ એટલું બધું ધ્યાનમાં આપતા નથી. એ ઈડાગમમાં ખાસ કામમાં આવશે, બીજા તબક્કામાં કામમાં આવશે. એટલે એ પ્રવેશતા સાથે અર્ધાતુક
કૃત આવશે ઘણા બધા. અને એમ કરતા કરતા આગળ આપણા પ્રકરણો જે છે મેન જોવાના છે તો શુભમાંથી વિભક્તિ ને વિભક્તિમાંથી સમાસ જે છે ત્યાં મોટો લોટ પડ્યો છે. સમાસ, અને સમાસ જ્યાં સુધી નહીં થાય, ભલે 4 જ છે કે 6 છે, પણ અર્થ કરવામાં એ જ ખૂબ અગત્યના છે. કારણ કે બધા પદો આપણા મોટા ભાગના સંસ્કૃતમાં સામાસિક છે. ટોટલી આખું સાહિત્ય સામાસિક છે. એટલે એ પાર કરીશું ત્યારે આપણને લાગશે કે હા, હવે સમુદ્ર પેલે પાર જઈ રહ્યા છે. હજી આ બાજુ છીએ. ઓકે, થશે બધું. હિંમતે મર્દા તો મદદે ખુદા. ઓકે, તો કરીશું મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. હવે ગુદડા ઉઠશો, વાંધો નહીં. શુભરાત્રી. શુભરાત્રિ. 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 હા.